હાલો અમારે બેન મામેરું વધાવા આવ્યા છે. સરસ મજાનું મામેરું લીધું છે. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હોવાનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એ શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે જો એકદમ સરસ મજાના નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ. નવી સાડી પહેરીને બધા ઘરાણાને એવું પહેરીને સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ. કેમ કે આજે જવાનું છે બેનને મામેરું લઈને. આજે બેનના વર વિવાહ છે એટલે આપણે તૈયાર થઈ ગયા અને બધા હવે ઘરે તૈયાર જ થાય છે. એટલે આજ તો આખું ઘર આપણે બધા લગ્નમાં જવાના છીએ. વંશના મમ્મીને મોટા ભાઈને બા ને અંકિતા બેનને બધાના જે રજા છે એટલે બધાએ આપણે લાડવા ખાવા જવાના છીએ. અને બધા બસ જો આડાહળા તૈયાર થાય છે. કોઈ ઢોરમાલનું ને પોળાનું ને એવું બધું કરે છે. કેમ કે પછી તો લગ્નમાં જતા રહેવી એટલે પછી મામેરું લઈને જવાનું છે. એટલે આપણે તૈયાર થઈ ગયા અને શિવાની બેન હુતા છે એટલે ઘડીક વાર હુવા દેવી અને શિવાની બેનને પછી આપણે તૈયાર કરશું. ઘરે બધા જો હવે તૈયાર થઈશ. ઘરના બધા ઘરે જ છે. હાલતા થવાની કાંક તો તૈયારી કરતા હોય એવું બધું લાગે છે. બૂટ બૂટ પહેરાઈ ગયા. બૂટ પહેરાઈ ગયા. બધા રામ રામ ને સીતારામ ડાયરો ને હાલો બધા લગ્નમાં. અચ્છા તમે પીળા કપડા પહેરા. શિવાની ને પીળા જ પહેરાવ છે. શિવાની તૈયાર નથી. ભાઈ કેટલા ઉતાવળ આખું ઘર ખાલી થઈ ગયું. આખું ઘર લાડવા ખાવા જાય. તારા ઘરે નથી રહેવાનું? નહીં જવાનું. એનું તાવે બધું વહી ગયું. બધું વહી ગયું. નાના રહેવાનું છે. બધાને મૂકતું આવું છે. નાના અંકિતા બેન જો કેટલી લિસ્ટ કરવાળી છો. બેન ના ઘરે ઘડિયાળ ને બધું પહેરી લીધું છે. જો હવે ઠેલી બેલી બધી તૈયાર કરે છે. ગાડીએ ટીંગાડીને પછી ચાલતા થઈ. જેટલી વસ્તુ હોય ને એટલી બધી પહેરી લીધી. મસ્ત ક્યાં છે કાક થોડુંક રેવા દેવાય ગયા તો બધું માથામાં બધે હા પછી ક્યારે પહેરવાનું હોય. બધા તૈયાર થઈ જશે. ફેરો મારવાનો છે. બાને મૂકી આવી અને પછી તમને ચડવા આવીશ. ને લાડવા બાડવા ખાઈને ચડવા આવીશ. લડવા ખાઈને આવવાનું પેલા આવવાનું હોય. હું કા શિવાની તૈયાર કરતો હું તો તૈયાર થઈ જ ગઈ છું. શિવાની ખાલી અંકિતાને મૂકી આવી ફટાફટ. રાવસ મૂકી આવું કે નહીં રેવા દેવ થઈને મસ્ત તેડી જશે પછી નહીં. મસ્ત તું ક્યારે તેડવા આવીશ? હાલો તો ગાડી બેસે ને એટલે ફેરો મારવો પડશે ને બધા નો હમાવી. હાલો તો હવે તો કાક જવાની તૈયારી કરો. કાંઈ લેવા નથી. બધું લેવાઈ ગયું સંભાળી. શિવાની નું બધું ઈ તારે સંભાળવાનું હોય ને. હું લેવાનું છે એક ઠેલો ટીંગાળ. હા પેલા બાને મૂકવા જવાના હતા પણ પછી એમ કર્યું કે મોટા ભાઈ ની અંકિતા વંશ ને ભાભી ની ચારે વી ગયા અને કીધું આપણે ત્રણે ધીમે ધીમે હાલા જઈએ તો ભાઈ પછી હમણાં સામે આવશે અડધે. હા નિરાતે કેમ પાસ ખોલ્યું? સંપલ ભૂલી ગઈ. હા તું તારો જ ભૂલી જા. તારે જેવું કામ હોય. નવા સંપલ મૂક્યા હોય તો નવા લગ્નમાં પહેરવાના હોય. ચાલુ હોય ઈ બારા હોય. હાલો પછી આઈને રમતો ટાણું થઈ જાય. બપોર થઈ જાય. હવે નથી બોલાતું. હાલો તે આપડે તો ગાડીએ ઠેલા બેલા ટીંગાડ કીધા છે અને શિવાની દીકરો બાર તડીકે છે મસ્ત બેઠા છે. કબા હાલો ને બા ને કઈ હવે પછી બપોર થઈ જાય. ધીમે ધીમે હાલતા થઈ જાવી. દીકાન તૈયાર કર્યો. ફૂઈને ઘરે જવાનું છે દીકાને. શિવાની પાછું કાચી નીંદર માં જગાડે ને એમ થાય કે ઘડીક રાહે જ હોય. કીધું તો હારી નીંદર માં જાગે ને તો પછી કઈ રોવે નહીં. પણ હવે તું શું કરશો? બહુ વાર લગાડી એવું છે. હાલો તો હવે પેલી લેવા છે. સંપલ પેલા કેતો બૂટ તો પહેરવા જ પડે. સંપલ જોડા પહેરવા જોવી ને. હાલો તે હવે ધીમે ધીમે હાલતા થાવી અને હવે સીધા આપણે આંબળી જઈને મળશું. વાટમાં ક્યાંય ઊભું રહેવાનું થાય નહીં. કા શિવાની ને હરખી ઢબુરી દો. કાન બાન ઢાંકી દો. હવે આંબળે પૂગી ગયા છે. ઠેલા બેલા ઉપાડ્યા તો હાલો ને મામેરા વધારવા મળ્યા. શિવાની પીવાની ઓરિસ્સાની તો આપણે પેલા હોઈએ યાર. મામેરા લઈને ઉભા રહી ગયા નહીં. બેન ને હાહુ પેલા આવ્યા છે મામેરા બતાવવા. અમારા સુમિતભાઈ ને સુમિતભાઈ વિશાલભાઈ ને બધા જો મામેરા લઈને ઉભા રહી ગયા છે. તો ફાઈન મામેરું લઈને આવ્યા નહીં સુમિતભાઈ?
ચાંદલો કરી દો અમારા સુમિતભાઈ ને નહીં. હર્ષિત તો આજ રોવે છે હે કાકા ને લગન છે આજ તો રમે છે એવું મેં કીધું રોશે કે રમે છે બેન તો અંકિત ક્યાં આવ્યો જો પહેલો ક્યાં જો પહેલો હે શિવાની આવી છે શિવાની આવી હે શિવાની આવી છે હો હાલો અમાર બેન મામેરું વધાવા આવ્યા છે સરસ મજાનું મામેરું આવું છે અંકિતના કાકા રૂમાલ દેશે મામેરિયા ને શિવાની ના નાની મળી જા આપણે મારા માસીજીના ઘરે આવતા રહેશે શિવાનીને કીધું રેડી કરવી પછી મામેરા ને એવું બધું વધાઈ વાળ્યું છે અને હવે જવાનું થશે જમવા પણ શિવાનીને મેં કીધું પેલા રાગે કરીને પછી આપણે જમવા જઈશું એટલે તારા માસીના ઘરે આપણે આવતા રહ્યા અને જો માસી ઘરે જ છે મામા છે મારા જો નહીં તું મામા લગ્નમાં આવ્યો છો તારા અહીંયા હા અને માસી શું કરે છે માસી સા પાણી નું તૈયાર કરતા હોય એવું લાગે છે કઈક વરાજાનો રોટલો અહીં ખાવાનો છે તો તમારે એને રહી જાવ માસી અમને રોટલો દઈ દે હવે શિવાની ને આપણે રેડી કરીને પછી આપણે જમવા જઈશું અને મારા મામા હોતા ના છે જો મારા મામાનું મામાનું ગામ છે એમ છે ને ઘર છે ને મામાને ઘરે આવ્યા લગ્નમાં હવે શિવાની મજા આવશે અહીંયા નહીં શિવાની ના માણામાં ગમતું નતું મામાને લગ્ન છે બે મા દીકરા મેશિંગ કર્યું છે એના મમ્મી શિવાની બેન એને ફૂઈ પાસે વહી જા ફૂઈ તેડે ઘડી ઘડીક એના બા તેડે ઓલા બા કેમ જાય એના જમવા વહી જા શિવાની ઈ હારું એમ કે એક બે વેલા જમી લે ને તો પછી શિવાની રાખે ને પછી આપણે જમવા બેહી એટલે હવે એમ બધા જમવા આલા જઈએ છીએ નહીં આગું બધું છે અમારા બધું આ બધું રામ રામ ને સીતારામ કહી દે રામ રામ ને સીતારામ ગોગડ્યો હવે એવું બોલે છે હવે આપણે બધા જઈશું જમવા એન મમ્મી ને જોઈતી હોય મમ્મી ઓળખે જ છે હવે શિવાની ને શિવાની મમ્મી ને જોશો ને તો જમવાની આપણે સરસ મજાની ડીશ તૈયાર છે અમાર ભાણી તો દોડા દોડ કરે છે હર્ષિત અંકિતભાઈ ને અમારી બધા જો ના જમવા બેઠા છે અંકિતાબેન ને અંકિતભાઈ ને બધા આમ જો હર્ષિત લઈને આવી બટકું આમ જો બાને દેવા આવે છે જમવાની સરસ મજાની ડીશ તૈયાર છે અને હું ને મારી મમ્મી ને બા ને વસના મમ્મી બધા જમવા બેસી જાય છે આપણે મારા ભાભી ની બધા ઓલી બાજુ બેઠા છે અને આપણે અહીંયા બેસી જશું જમણ બા ની તો વેલા આવતા રહ્યા નહીં બા પછી તમારે હબ જમીન શિવાની પાસે જવાનું છે અમે તો જે આવ્યા એટલે તમારે હબ જમી લેવાનું છે નહીં વાંસ પછી શિવાની રમાડવા જવાનું છે ને હા તો જમી લે હબ સબસ્ક્રાઈબર આપણા વ્યુઅર્સ મળી ગયા એટલે હવે તો અહીંયા હગા જ હોય અમારે બેન ના મામાજી ના છોકરા ને તમે ફોઈન ઘરે લગ્ન માં આવ્યા છો તમે તમારા ફોઈન મામેરું લઈને આવ્યા ને અમે અમારા બેન ને અમારા ફોઈન મામેરું લઈને આવ્યા તમે આવ્યા ને છોકરા બધા જોતા હોય ને એટલે બહુ શોખ હોય નહીં દીદી એટલે દીદી તમારે ઢોકડા આવી જાય ક્યાં ક્યાં જવું છે શાક રોટલી મંગાવી માર મમ્મી લાડવાની કઈ ખાવું જ નહીં કૈલાસ મને કે ભાવ દઈ દો ને તો ખાય બે વેવાયણું તાણે વેવાયણું ભેગા થયા નહીં બા આ બાજુ વેવાય ને આ બાજુ વેવાયણું માર હાહુ નહીં દો આરો આરે ખાય થોડુંક તમે ભાવ દો હા ખાઈ જવાનું બેન ખાલી મોટા આમ રાખવાનું નથી નહીં આમાં આખી મારે શાક રોટલી બીજું કાંઈ ખાવાનું નહીં
નકરું શાક રોટલી જ ખાવાનું છે. હવે તમારે શાક ને બધું ખાવું હોય ને તમે લઈ લો. હા શિવાની બેન ને બધા જમીન આવતા રહ્યા ને શિવાની ને ફૂઈ પાસે છે તારે અમારે માણસ અત્યારે કઈ બોલતા નથી બધા છે ને એટલે નકર તો આપણે આવી ને મારા કાકા લગ્નમાં અમે ફૂલે કામ ડિસ્કો કરવાના છે ડીજે લાવવાના છે ફુવારા ઉડાડવાના છે દીકરી એવી જ વાતો કર્યા રાખે નહીં તો એવા બધા જો બેઠા છીએ ને પછી ધીમે ધીમે બાની બધા ઘરે જવાની પણ તૈયારી કરશે ને અંકિત વ્યા જઈ ને કે રોકાઈ નહીં તો કાકા લગ્નમાં અંકિત તો ચશ્મા બસમાં પહેરી બેઠો છે તો ઘણા બધા બેહી તો આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય